નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના ગોલ્ડ પ્રાઇસના લેટેસ્ટ રેટ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। એ સાથે જ એ પણ જાણીશું કે ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે સોના ચાંદીના ભાવમાં કેટલું અંતર જોવા મળ્યું છે। પ્રતિ કિલો ચાંદીનો ભાવ ગઈકાલની સરખામણીમાં આજે કેટલો રહ્યો એ જાણીશું। દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। લેટેસ્ટ રેટ: 1 ગ્રામની કિંમત 15,425 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,23,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,54,250 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,42,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,55,620 રૂપિયા અને આજે 1,54,250 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,370 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા અને તેના અંદર કેટલો ઘટાડો જોવા મળ્યો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,140 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,13,120 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,41,400 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,000 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનામાં ગઈકાલના ભાવની વાત કરીએ તો 1,42,650 રૂપિયા ભાવ રહ્યો હતો, જ્યારે આજનો ભાવ 1,41,400 રૂપિયા રહ્યો છે। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1250 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર કેટલો વધારો ઘટાડો થયો એ જાણવાનો પ્રયાસ કરીશું। 1 ગ્રામની કિંમત 11,570 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,15,700 રૂપિયા, 100 ગ્રામની કિંમત 11,55,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ કેટલો હતો? 1,16,680 રૂપિયા અને આજે 1,15,700 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 980 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે ચાંદીની લેટેસ્ટ ખબરો જાણીએ અને તેના સમાચાર અને ભાવ જાણીએ। 1 ગ્રામની કિંમત 265 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,120 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,650 રૂપિયા, 100 ગ્રામની કિંમત 26,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,65,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,70,000 રૂપિયા અને આજે 2,65,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર વિશે આપણે વાત કરીશું। આવો જાણીએ સોના ચાંદીના ભાવમાં શું છે તેજી કે પછી ઘટવાના છે સોના ચાંદીના ભાવ। એલપીજી બાદ હવે સોના ચાંદીની અછત સર્જાશે, ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો। દેશમાં એલપીજી ગેસ બાદ હવે સોના ચાંદીની ભારે અછત સર્જાઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે। ભારતીય બેંકોએ હાલમાં વિદેશી સપ્લાયર્સ પાસેથી સોના અને ચાંદીના નવા ઓર્ડર્સ લેવાનું બંધ કરી દીધું છે। સત્તાવાર સરકારી આદેશના અભાવે ટનબંધ સોનું અને ચાંદી હાલમાં કસ્ટમ વિભાગમાં અટવાયેલું પડ્યું છે। સામાન્ય રીતે દર નાણાકીય વર્ષની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ DGFT એવા બેંકોની યાદી જાહેર કરી છે જેમને RBI દ્વારા સોનાની ચાંદી આયાત માટે અધિકૃત કરવામાં આવ્યા હોય। ગત વર્ષનો આદેશ 31 માર્ચ 2026ના રોજ પૂરો થઈ ગયો છે, પરંતુ એપ્રિલના અડધા દિવસો વીતી ગયા હોવા છતાં DGFTએ હજુ કોઈ નવો પરિપત્ર જાહેર કર્યો નથી। આ ટેકનિકલ કારણોસર બેંકો નવા ઓર્ડર આપી શકતી નથી। વૈશ્વિક બજાર અને રૂપિયા પર અસર: ભારતીય સોના બીજો મોટો ગ્રાહક અને ચાંદીનો સૌથી મોટો ખરીદાર દેશ છે। જો ભારતની માંગ નબળી પડશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવો પર તેની સીધી અસર જોવા મળી શકે છે। બીજી તરફ આયાત ઘટવાની દેશની વ્યાપાર ખાતમાં ઘટાડો થઈ શકે, જે રૂપિયાને મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે। નોંધનીય છે કે 2025માં ભારતની સોનાની માંગ
5 વર્ષના નીચલા સ્તરે જોવા મળી રહી છે. સોના ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરિફ વેલ્યુ વધતા ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વૃદ્ધિ. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના ચાંદીના ભાવ ખુલ્યા ઘટાડા પર રહ્યા. જોકે એકંદરે પાછલા બંધ ભાવ કરતાં આજના બંધ ભાવ ઊંચા રહ્યા હતા. એ દરમિયાન અખાત્રીજ પૂર્વે સરકારે દેશમાં આયાત થતા સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરિફ વેલ્યુમાં વૃદ્ધિ કરતાં ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટી વધી હોવાના બજારના જાણકારો જણાવી રહ્યા છે. સોનામાં આવી ટેરિફ વેલ્યુ 10 ગ્રામ દીઠ ડોલરના સંદર્ભમાં $1526 થી $1544 કરાઈ છે, જ્યારે ચાંદીની આવી ટેરિફ વેલ્યુ કિલો દીઠ ડોલરના સંદર્ભમાં $2427 થી $2509 સરકાર દ્વારા કરાયાના સમાચાર દિલ્હીથી મળ્યા છે. દરમિયાન વિશ્વ બજારમાં આજ સોનાના ભાવમાં ઔંસ ઊંચાઈમાં $4838 થી $4815 અને $4816 રહ્યા છે. મુંબઈ બુલિયન બજારમાં સોનાનો 10 ગ્રામનો ભાવ 1,52,253 જોવા મળ્યો છે. એ દરમિયાન મુંબઈમાં ચાંદીનો હાજર ભાવ આજે જીએસટી સહિત $2,49,000 જોવા મળ્યો છે. તે $2,52,675 ખુલી અને $2,51,292 પર બંધ થયો હતો. એ દરમિયાન અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં $1,57,200 જોવા મળ્યા છે, જ્યારે અમદાવાદમાં ચાંદીનો હાજર ભાવ $2,45,000 જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ $2,136 રહ્યા હતા. પેલેડિયમના ભાવ $1,585 રહ્યા હતા. ક્રૂડ તેલમાં બેતરફી ચાલ વિશ્વ બજારમાં દેખાઈ હતી. બ્રન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચલામાં નીચલા $94.43 તથા ઊંચામાં ઊંચા $96.85 પર જોવા મળી રહ્યા હતા. રશિયા તથા ઈરાનના ઓઇલ પર અમેરિકાએ ફરી અંકુશો લાદ્યા છે. જોકે યુદ્ધ દરમિયાન એકંદરે દરિયાઈ માર્ગ ક્રૂડના શિપમેન્ટો 16% ઘટ્યા છે, પરંતુ રશિયા તથા વેનેઝુલાથી આવા શિપમેન્ટો વધ્યાના નિર્દેશો હતા. આનો લાભ ભારતને થયો છે. એ સાથે જ નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષે લગભગ 35 લાખ ખાતા બંધ થયા હતા. આ વર્ષમાં પણ પ્રથમ વાર્ષિક ઘટાડો છે અને અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડો મુખ્યત્વે ડિસ્કાઉન્ટ બ્રોકરોના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે થતો હોય છે. NSI પર સક્રિય રોકાણકારોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 7%નો ઘટાડો થયો છે. ડિસ્કાઉન્ટ બ્રોકર ઝેરોધાએ આ ઘટાડાનું નેતૃત્વ કર્યું પણ છે. આ નબળા બજાર વાતાવરણને IPO પર અસર કરી હતી. ઘણા IPO લિસ્ટિંગ વેળા નોંધપાત્ર વળતર ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે નાના રોકાણકારોની ભાગીદારી ઓછી થઈ ગઈ હતી. એ સાથે નોમુરા, ગોલ્ડમેન સેક્સ અને મોર્ગન સ્ટેનલી જેવા વૈશ્વિક બ્રોકરેજોએ 2026ની શરૂઆતથી ભારતીય શેરબજાર પરના તેમના રેટિંગ ઘટાડ્યા હતા. તેમના આવા કારણો તરીકે ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ઊંચા ખર્ચ અને AI સંબંધિત ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોમુરાએ નિફ્ટી 50 માટેનો મોટામાં મોટો પોતાનો લક્ષ્યાંક પણ ઘટાડીને 24,500 થી 24,900ની આસપાસ દર્શાવ્યો છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ સાથે અમારા સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.